નમસ્કાર મિત્રો, આજે 9 જુલાઈ 2025 બુધવાર તો વાત કરીશું આજના મહત્વના સમાચારની। પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 17મા હપ્તાની જમા પ્રક્રિયા આરંભ। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મો હપ્તો બહુ જલ્દી જ જુલાઈમાં ખેડૂતોના ખાતામાં જમા કરાવાશે અને 2000 રૂપિયાની આર્થિક સહાય રકમ સીધી ખાતામાં જમા થશે। ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવી ફરજિયાત છે, અન્યથા હપ્તો રોકાઈ પણ શકે છે। રેલવેમાં 42,000થી નવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત। ભારતીય રેલવે દ્વારા નોન ટેકનિકલ અને ટેકનિકલ પદો માટે મોટી ભરતીની જાહેરાત કરાઈ છે। કુલ 42,000 જગ્યાઓ માટે ભારતભરના ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને લેખિત પરીક્ષા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે। ગુજરાતમાં 15,000 જગ્યાઓ માટે નવી રોજગાર ભરતી ટૂંક સમયમાં આવી જાય છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ વિભાગના કુલ 15,000 જગ્યાઓ ભરવા માટે એની જાહેરાત આપવાની તૈયારી થઈ રહી છે અને ભરતીની પ્રક્રિયા ઓજસ પોર્ટલ દ્વારા હાથ ધરાશે। આયુષ્માન ભારત યોજના હેઠળ નવા હેલ્થ કાર્ડનું વિતરણ શરૂ। આયુષ્માન ભારત યોજનામાં પાત્ર લાભાર્થીઓ માટે નવા હેલ્થ કાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। મિત્રો, હેલ્થ કાર્ડના આધારે દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ રહેશે। લોકો પોતાના ગામ પંચાયત અને આજે આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરી શકશે। પીએમ આવાસ યોજના હેઠળ નવા લાભાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની વાત કરીએ તો તેના અંતર્ગત નવા લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે। પાત્ર પરિવારને ₹1,20,000 રૂપિયાથી જે વધારીને ₹2.5 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। જે નામ ચકાસવા માટે સરપંચ અથવા તો તાલુકા કચેરીમાં સંપર્ક કરવો। કપાસ પાક સહાય યોજના ફરીથી શરૂ। રાજ્ય સરકારે કપાસ ઉગાડનારા ખેડૂતો માટે સહાય યોજના પુનઃ શરૂ કરી છે। આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને દર હેક્ટર પ્રમાણે સહાય મેળવી શકાય છે અને અંતિમ તારીખ 15 જુલાઈ છે। માનસ ઉત્થાન મિશન યોજના હેઠળ નવી સહાય યોજના અમલમાં। અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના નાગરિકો માટે નવી રોજગાર સહાય યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં લઘુ ઉદ્યોગો માટે લોન સહાય અને તાલીમ આપવામાં આવશે। આ વધુ માહિતી માટે જિલ્લા કલેક્ટર કચેરી પરથી મળી શકશે। મફત અનાજ વિતરણ કાર્યક્રમ 10 થી 20 જુલાઈ દરમિયાન યોજાશે। રાજ્ય સરકાર દ્વારા NFSA રાશન કાર્ડ ધરાવતા પાત્ર નાગરિકોને મફત અનાજ વિતરણ 10 જુલાઈથી 20 જુલાઈ સુધી કરવામાં આવશે। વિતરણના સમયે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ફરજિયાત હોવો જરૂરી છે। ડિજિટલ ગ્રામ પંચાયત અનુદાનનું વિતરણ શરૂ। રાજ્ય સરકારે દરેક ગ્રામ પંચાયતને ડિજિટલ સુવિધાઓ માટે ₹5 લાખનું અનુદાન મંજૂર કર્યું છે। તેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ સુવિધા વગેરે માટે ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી છે। ડિજિટલ યુવા શક્તિ અભિયાન અંતર્ગત મફત તાલીમ શરૂ। રાજ્યના 18 થી 30 વર્ષની ઉંમરના યુવાઓ માટે ફ્રીલાન્સિંગ, વેબ ડિઝાઇન અને ડેટા એન્ટ્રી જેવી તાલીમ મફતમાં આપવામાં આવશે। તો તાલીમ માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે। પશુપાલકો માટે ચારા સહાય યોજના લાગુ કરવામાં આવી છે। પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દર પશુ પાછળ માસિક ચારા સહાય આપવા યોજના અમલમાં મૂકી છે અને અરજી પણ આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકાય છે। ફસલ બીમા યોજના માટે છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જે ભાગ લેવા ઈચ્છતા ખેડૂતો માટે 15 જુલાઈ છેલ્લી તારીખ છે। યોજના હેઠળ કુદરતી આપત્તિમાં પાક નુકસાનની ભરપાઈ માટે વીમા રક્ષણ પણ મળે છે। લક્ષ્મી મહિલા વિકાસ યોજના અંતર્ગત લોન સહાય। મહિલાઓ માટે લક્ષ્મી યોજના હેઠળ ₹1 લાખ સુધીની સહાય યોજનાનું અમલ શરૂ કરવામાં આવ્યું છે। મિત્રો, લોન માટેની અરજી તમારે महिलाविकास.gujarat.government.in ની જે પોર્ટલ પર ઉપલબ્ધ છે। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યપુસ્તકોનું વિતરણ શાળાઓ મારફતે શરૂ થયું છે। નવેસરથી તજજ્ઞોએ તૈયાર કરેલા ઇનોવેટિવ પુસ્તકો આપવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ અંગેની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક દરમિયાન જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। ખેડૂતોને સલામત પાક વ્યવસ્થા માટે તૈયારી રાખવાની સલાહ આપવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।